મારી રોશની સોગન એક તો આપણા કાળિયાન વહેલો ખેતરમાં મોકલી દીધો. એક તો ભાગમાં ઘઉં આવ્યા ને તે કહું તું વહેલો જા, હું પાછળની ગાડી લઈને આવું. અને મારો દિયો આ તો મને પેલા એમને સારું કીધું કે જીવાબા તમારા ખેતરમાં તો બત્તી ચાલુ કરીને પછી તો કે એક જ વાર ચાલુ થઈ, હજુ ચાલુ જ નહીં થઈ. અને ટાઈમ જોવા દે, મને ટાઈમ જોવા દે. 11:29 થઈ. દિયોના 8:30 મોકલેલો છે. 11:29 થઈ તો સુધી એટલી બત્તી જ નહીં મારી હોય. આ હાલ જ હું શેડા આવ્યો પછી ખબર જો નહીં ને દિયો કાળિયા ભાગમાં કહું આવ્યા એટલે આવું કરવાનું યાર. તો રાતે ગાયો બાયો આવી જાય. મારો દિયો કાઢ્યો હા મને ને જવા દે. હાલ જ ખબર કાઢ્યો શું કરો ને હું નહીં કરતો. ઓહો પતરું વાંકી દીધી હો. હા હા ખાતો હા બોલવું નથી. આસ્તે આસ્તે જવા દે. મારી કાળી રોશની સોગન જોજો. એટલે ફોન જોવાના અમે આ ઘઉં ભાગમાં આવ્યા. કાળુબા જીઓ હલ્યા કેવું છે? કેવું બત્તી ખાસી મારી લાગે નહીં? હવે પેલી મેલી છે ડબ્બા મેલેલી છે બત્તી તો ડબ્બા મેલી હવે ચાલુ 24 કલાક એવું હોય. હવ સવારે બંધ તે એને 24 કલાક અવસર થતા હે. આખી રાત કહેવાય. 12 કલાક અને હા બોલો ચમ તારી ઊંઘી ગયા તાવ કા બત્તી પેલી હવે કહું તમે આવો પછી જાગે થોડી વાર. મેં તમને વહેલા મોકલ્યા છો. પેલા પુંડે આવો ને હા એટલે આંખો માટે મોકલ્યા યાર. વાત તમારી સાચી. બુધો છે ક્ષેત્રના સીધા પેલમાં જઈ આવ્યો. આ તો ભાગમાં ઘઉં આવ્યા હા એટલે એવું હાટું કે એનો આવે તોય આપણો ખાટલામાં ઊભું થવાનું. એવું પેલા હું જઈ આવું બીજી વાર તમારે જઈ આવું. આટો તમે મારા જવું ના પડે. આ તો ચલો ટાઈમ થયો 11:29 તો થઈ. હું ગાડી લઈને આવ્યો. મેં જોયું બહુ ટાઈમ 11:30 થયા ને ના થયા. તમે ઊંઘી ઉઠ્યા લાગે. સાચું બોલજો. ઊંઘી ઉઠે તો થોડી આગળ ફોન જોવા ફોન જોતા રે સાપરું જબરું નહીં બનાવ્યું એ. કાટલા હારા તમે સેટ થયા. આ તો તને તમને ખબર. અને તમારે ઓલે નાસ્તો લાવ્યો. શું લાવો આ પરીકુ લાવ્યો સિંગ ભજ્યો બાલાજી. સારું કહેવાય. બત્તી મારું. હા મારા સુધી કશું મેળ્યું નહીં મીએ. પેલો હાફ ખાઈ દો. અરે હાફ ના ખાઈ દીયો. હાફ આવે તે ચાબા મેલી કેવાય. હા પછી દૂધ બધું પતાવી દીધું. ઓહો કાકુ એ 500 ગ્રામનું દૂધ એમ નહીં પી ગયા. હું તો એકલો તો બા તો પીવા જોવો જ નહીં. એચી વાત કરો છો. હું આવતો રે ને તો આપણો ગેડો નહીં પેલો ડુંગળીઓ ફોની વાત કરો હતા રાતે. અલ્યા તું કીધું પેલી વખત કહું હવા વાળ લે મોડે નહીં એમ કે રાતે પૂરો વારું. અરે રાતે ખૂબ દેખાય નહીં પૂરો. બીક ના રે યાર. જાનવર આવે તો હા બાપ. અરે જાનવર તો આવે તો આ ગામ જીવ પણ પેલું હરખું દેખાય નહીં. પોડી વળી ના વળી શું ખબર પડે. ચોક બહુ ભરાઈ જાય તો ના જાય વાત તો રાતે જાય કોઈ જાય. આપડા શેઢિયાના વાત લે. શેઢિયો રાતે ગમે નહીં કરે. આપણે એનું વાડી લે. આ પોઠ્યું ને આ પોઠી બે પોઠ્યા પેલી પથારી ફેવરાય રહેતા. અને આ પેલા એમને એમ જતા રહ્યા નહીં. હજુ ડફો એવા નહીં. એમને કહું તો હમ ખાટલો એ મેલી ગયા. એ વ્યાકા હે એમની બહુ એટલો એવું તો મો ગયા ને તારું દાડા તો આખા ગોમની ફઈ થઈને ફરતો હોય. આ તો ભાઈ નહીં ગયા. રાતના રાજા અલગ ને દાડાના રાજા અલગ. આમ તો કે હું માર મેં આટલા વીઘા વાય મેં આટલા વીઘા પણ ઈ તો ઊંઘતું જ નહીં. તો જતું જ નહીં.
હવામાં તાન. તમે નહીં મોનો હું ગયો ને પેલી વખત હવામાં વહેલો જાગરું જવા હા. તમ પુંડ્યાભાઈ હતો મેં કાઢ્યો હા. પણ એમની ફરજ ના હોય ઈકન સાપડું ગાલીને ઊંઘવાની આ તો વળી આપણે ઠીક આપણે તો આપણા રીતે આવવાના ઘરે કાંઈ આપણે ઊંઘવાય ના જઈએ ઈ એટલે કરવાનું. એટલે એમને હે ને આજે ચાર ટોબલા કાલે ને એમાં 3 ટોબલા તો એમને કાલ્યા લેરા એટલે એમનો ખાટલો મેલવા દીધો ને કે હું મેલવા પણ દેતો આમ તો આપણે સારું ઈ યાર છો? સારું ઈનો શેતર તો આ તો આપણું શેતું સાચો એટલું સારું ના કહેવાય. આપણો બે ઊંઘી જઈએ હા. ચોકેરો રાતે જ આગળ બત્તી મારો ને આપડા હા. એટલા માટે સમજ્યા સારું. હા હું કહેતો હતો ના હોય તો એક દાડો કોઈ પ્રોગ્રામ કરો ને એ તો અરે ઓ લ્યા ઓ બનાવો કોક સારું નહીં દાળ ફ્રાય બાર ફ્રાય બનાવડાવો. કોમ કરો હા. લા ડુંગળીએ પાણી વાળી હો હમ. એક દાડો એને કહીએ હા એ વાત સાચી ને કહીએ કે તારા બીજી વાર રાતે પાણી વારવાનું થાય ને એટલે અમને કહેજે. અમોન ક્યાંજી એટલે અમે આઈકન બનાવી પૈસા ઈ ના હો ખાલી આપણો ટપેલો એવું જ એ તો અહીં પડે જ આ ઠેલો આખો વાહ. ભરાયેલો હો અને હા, ગમે તેવું થાય ને રાતનું જ રાખવાનું દાડાનું ને દાડા તો પબ્લિક ના, જેટલી બધી હોય હો પેલા નાથા કાકા બધા આવી નહીં જતા એ રહી એ નાઠું તો મને લાગે એવું તાર મારો દેવ ખાવામાં તો પાહો જ નહીં પડતો હો એ રહ્યા પછી પેલા કેવું નામ બીજા પોપટ લાલભા હો એ પોપટ. બધા હેડે આવે યા પછી પોપટ ભા તો ખેપતી છે પણ ટોપી પહેરો ને એ તો ટોપીનું મોન આલો ને કે દિયો બહુ એ હો નહીં બધા નહીં આમ જીવના પાસે ટરુકવા પા બધા લેટવા પા આમ પીરે વાહુ તમો લાગે આ પેલો ડુંગરિયા ભવાનો હો અટ્ટા ઊંડી આવી રહ્યો હો અને પછી આ કૌની સીઝન આવી એટલે નાઈ ગયું નાહી ગયો એટલે હવે ડુંગર કે ડોમો નાથી ચા પડે એટલે નાહી ગયો હો શું આ તો રાતે કે પાણી વાળવા લઈ જાય હા ઉનાળામાં આવી જાય પેલી કેરીઓ આવે એટલે એ ઉનાળામાં આવી નહીં. જાય એ રહ્યું. ભોનાને પણ બીક તો લાગે ફાટતી હોય યાર બીક લાગે ના લાગે એ તો છોકરું યાર હોવે. તું નહીં મોન. તમે ધોતી પહેર્યો ના લ્યા છેતામાં પેન્ટ પહેરવું પડે ધોતી નહીં પહેરતો જો મુએ પેન પહેરી રાખ હા. ડોસી કીધું આ ધોતી બોટી લઈ રાખ તો ના રાતે ગાય આવે તમે થેપારા શેરો ને ચો જવું દોડવાની ના મજા આવે અને હા. સાપડા ઉપર ના ચડવાની મજા આવે ખેતરમાં તો હારે હારે વે રાખવાનું આ છોકરાને પેન્ટ હતું જો આ નવું વાળું લાવ્યો હો આ દિવસ 900 રૂપિયા આલે પરત જોજે બે બાજુ ખોટરેલું હોય એના કરતા આપણે કહી રહ્યા હતા પણ આપણે શું અને આપણે આ ઢુસો લાવ્યો હો ઠંડી એને લાગે ને. આપણા જમાનામાં તને સારું પહેરતા હતા એના કરતી એના તો તું નહીં મોની જાન મને પહેરાવે ને મને હમ. તાર પેલું આમ તેરે નામનું નહીં કહેતા હવે આમ બે બાજુ બાલ વચમાં આમ હોવે, હોવે, લીટા પોતી જેવું પર, હોવે, એવું અને પેન્ટ તો આટલું ખલ્લું આમ આટલું અને એવા નાટક બધા તારું. મેં અમને જોઈ માં લગન ની કેસેટ તાર. કે ડોસી તો એવી હો કે યાર આ તો બધા ઠંડા ડુંગરિયા શરીર આવું હતું હોવે, આ તો હમણાં ફૂલી હમણાં લ્યા રી. ફૂલી, હો. હોવે, હમણાં ફૂલી કે યાર. ડોસી ક્યાં ડુંગર ભાઈ હે? અને મુગો ડુંગર ભાઈ આ તો અત્યારે હમણાં ફૂલી શું ખાયું એટલે ફૂલી હારી પૈસા નહીં વીકો ના ઉડાડે હોવે, એટલે ફૂલી તું હારી. મને ઈમો આ તો નક હા હા હું કહું હવે તો હું તો તમને જાગી રહ્યો હવે હું થોડી ઊંઘું યાર તે તમે ઊંઘો હા તે લ્યો આ પકા પડી તું હું હમણાં મોડો ઉઠે એટલે ખાઈ બરોબર બે ઊંઘવા હા છેલ્લા વાગે જો 11:41 થઈ બરાબર એટલે 2:41 ઉભો થાય હું હા ઓહો ખૂબ તો હું જાગી રહું તો તમારે જ જાગવાનું તો તમે સ્વામી હોતનો આવ્યો 100 વાગ્યાનો આવ્યો તમને ખબર નહીં હવે હેડ ને હાથ મોકલ્યો મેં હાથ નું ટન તો કઈ મોકલ્યો એટલે આવો નહીં તે તમે ઊંઘો તાર બરાબર હા લે હરો હું ટોંડી આહા લાઈટ બાઈટ મારું અને પછી હલો નહીં ગાય તો આવશે ને આવશે ઈ કાલ આપ દેતા હવે હું તો ઉઠ્યો તે હું ક્યારે તમે ઊંઘો તાર હું ડોસી ફોન કરી જોઉં હા, અને આ કરી નાસ્તો એ તમારે જોડે રાખો હમણાં મોડો ઉઠે હારું હેલો ડોસી ફોન કરવા દે ને જાગતી હોય તો ટાઈમ પાસ તો જાય હા. કારી ડોસી હલો કહું પોકી ગયો હો હાલ જ પોક્યો ઓ આ તો તું એ નતું કીધું કે પોકો એટલે ફોન કરજો એટલો કે પોકી ગયો ખેતરમાં હો તારી છોકરી પોકી ગયો સાચું કહું નહીં વિશ્વાસ
પણ નહીં તો બીજા જેવો આ ઊભી રહે એ કારુબા બોલજો આનો ડોશી મોનતી નહીં એટલે તમારો ડોહો પહોંચી ગયો જો વાપરી ને પોકી જેવું કે હવે આપણા સાપરો પોકો ને તમે બીજા કોનું સાપરું હો ઓહો ઓહો આપણા સાપરો પોક અને છોકરો ઊંઘી ગયો અને ઉઠા ને તો પેલું મેં ફ્રીજમાં દૂધ મેલ્યું પીવડાવીને ઊંઘા લેજે અને ખબર હું કાઢો કહું તો એક્સ્ટ્રા ખાટલો પડ્યો કહું તું આવ્યું હોય તો અરે ઓ નહીં પણ કાઢ્યો હોય ને કાપા તો ખાટલો હતો કહું એક્સ્ટ્રા ઊંઘ હતો ઓ પેલા એમનો ખાટલો મેલીને જતા રહ્યા પછી આયા નહીં આ આપણો બે ખેતર વટી નહીં એમને થોડીક બીક લાગે ને એટલા માટે જતા રહ્યા ઓહો આજ તો નહીં આયા ગોદરું બોદરું પહોંચરેલું હો ઓહો ઓહો કારુબા હું બે કારુબા તો સારા આઠના મોકલી દીધા આઈને ચા બા પીને તો ઊંઘ્યા કરી ફોન જોતા હતા ઓ અમને કે તમે જાગો 1 વાગ્યા સુધી હું કહું સારું યાર ને હું કહું ડોશી આ તો જાગતી હોય કહું ફોન કરું તો તને ઊંઘ આવી બગા ઊંઘ આવી હોય તો કહું ઊંઘ ના ઊંઘ આવી હોય વાત કરે એટલે મારા ટાઈમ ને આ કરો 1 વાગ્યા સુધી એવું એ કારુબા તો ઊભે પૂછી જોઉં કારુબા તમારા ડોશી આવી ના હા ના પિયોરજી પિયા જઈએ એવું ક્યાં ઓ 3 મહિને 3 મહિને જઈએ રિહાઈ જઈએ ઓ રિહાઈ જઈએ હવે એ તો મને નહીં ખબર હો ચમ રિહાઈ કાગરા ડકી હા કાગરા ડકી રિહાઈ એવું ક્યાં ઓહો એ તો હવે આપણને ચમ કાગરા ડકી એવું ક્યાં હતો પેલો લાખ રૂપિયા કાગળ નતો આવ્યો ઓહો પેલો લાખ રૂપિયા કાગડો લઈ આવ્યું એર્યું આવી હતી ઓય તારની રીહેન બેઠી એટલે કાગડો લાવ્યો ને ઓ ડોશી હતો એવું કે એના લાખ રૂપિયા કાગડો પેલું નતું ગીત આવ્યું લાખ રૂપિયાનો કાગડો લઈ આલું સોરી એર્યું એ ગીત વાપર્યું હોય ડોશીથી હોય કાગડો લેવા તે કારુભાઈ મોકલી દીધી એવું કે ઓહો લાખ રૂપિયા બાપડા ચોઈ લાવો કારુભાઈ એક તો વળી આપણો ખેતી કરીને એમનું ગુજરાત ચલાવો ના તો ડાયરેક્ટ લાખ રૂપિયાનો ઘાઘરો લે તો અને નહીં હું આપણો 80 વાળા લઈ આવતો ઘાઘરા પેલા આપણો સાદા પહેરવાના આમ નેચર ને બેચર પેલા ના હોય લમકન ઝમકરીઓ વાળા ચાલો એવું લાખ રૂપિયા વાળું ઓછું લેવાતું હોય આપણો સાદા સિમ્પલ હારા નહીં લી એ તો બધું પેલું 70 વાળા કરે આપણો તો ચાલો એ તો પાણી વાળતા મને નહીં ખબર એમની ડોશીનું મને નહીં ખબર હો બગા એ તો ડુંગરભાઈ એમને જોવાનું કારુબા હા ડુંગરિયા ડોશી આવી ના તું ગુડા તારે ડોશી પેલી ડોશી તારે મુડો એટલે આરે પૂછો કે ડુંગરભાઈ ડોશી હોય એવું કે ના એ ના પિયોર છે પિયોર જઈ એવું કે હા તો હાલ તો તું એકલી જ છે એવું કે હા તે કહું તું જા આગતી હોય તે 1 વાગ્યા સુધી વાત કર સારું હે ને પછી ઊંઘી જતા સવાર પાછું વહેલું ઉઠવાનું અને પેલાને વહેલો ઉઠાય પછી મોકલી દેજે હર શનિવાર હે ને નિશાળમાં મોકલી દેજે ઓહો નહીં ધોઈને મોકલજે ઓહો હો ને એ હારે બાય હા એટલે ડોશીએ ફોન મેલ્યો મને એક લાઈક કરી ભાઈ ભજન ગાવાની પેલું આવ્યું ખબર કાઢું પડમાં વાળું નહીં આવ્યું પડમાં કોક કહેતા પેલું મોમાં મારી પડમાં ને કોક કહેજો તમને આવડે ના આપણે તો ફાફું જ નહીં હરખું પેલા તો વાત જ આ તો હું ને ગામમાં જતો ને એક જણની દુકાનમાં વાગતું હતું મોમાં મારી પડમાં ને કોક કહેજો એવું કહેતા ને હું તો નીકળી ગયો ભાઈ એવું આપણે વાપર્યું નહીં આપણે તો ભજન હારો
એ હેલો મારો સાંભળો રણુજાના રાજા આવું સારું નહીં કાઢવા તો હું ફોન જોતો જાઉં ભજન ગાતો જાઉં તાર જાગું તો ઊંડી તમે એવું કહો એ લીલા પીરા તારા ને જા પર કે લીલા પીરા તારા ને જા પર કે લીલા ને જે પદ પધારો મારા રણુ જાના રામદેવ લીલા ને જે પદ પધારો મારા રણુ જાના રામદેવ ઊંઘી ગયા ને પાકી હે કે યાર તમે તો ઊંઘવાય નહીં દેતા હવે બેહું તા શું કરું ફોન પર ગેમ બેમ એટલું છોકરું કોઈ ગેમ રમતું હતું શીખર હજુ કોઈ ખારું હજુ ગેમનો બેમ બુડા કોણ રમું મેં ઓહો જય માતાજી મિત્રો મારી કાળી ડોશીની સોગન વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને ઠંડી ના તો ઠરીએ હે કાર ઉભા તો એ લહાઈને ઊંઘ્યા મારી કાળી ડોશીની સોગન વિડીયોના લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરજો અને એક દાડો આવો અમારે ઠોર ગામમાં રાતે વાહો ખબર પડે જો ટૂંટિયા વારવા ના પડે ને તો જીવાબાનું નામ બદલી નાખો જય માતાજી